નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજના દિવસની વાત કરીએ હવામાનની, તો આજથી હવામાનમાં બદલાવો આવવાના છે. એની પાછળનું કારણ પણ તમને જણાવી દઉં. જે બંગાળની ખાડી છે એમાં આજથી એટલે કે આજથી 24 કલાક પછી એટલે કે આવતીકાલે એક સર્ક્યુલેશન સર્જાય એવી શક્યતા છે. જો કે બે સિસ્ટમ છે એ ભેગી થઈ અને એક સિસ્ટમ બની શકે છે અને એ એક સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની અસર જોવા મળશે એવી વાત કરવામાં આવી રહી છે. ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધી ગુજરાતમાં 125%થી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને અત્યારની જો વાત કરીએ તો આજે માની લો કે તારીખ છે 23, બે દિવસ પછી એટલે કે 25, 26, 27, 28, 29, 30 આ 5 દિવસમાં ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદ, અમુક વિસ્તારો એવા છે કે જ્યાં સામાન્ય વરસાદ અને અમુક વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ 25 તારીખ પછી દક્ષિણ ગુજરાતમાંથી વરસાદની શરૂઆત થવાની છે. પછી દક્ષિણ ગુજરાતમાંથી મધ્ય ગુજરાતમાંથી પૂર્વ ગુજરાત, પછી ઉત્તર ગુજરાત, આ બધા જ વિસ્તારોમાં વરસાદ આવે એવી શક્યતા છે. જિલ્લા મુજબ જો વાત કરીએ આપણે 25 તારીખ પછી વલસાડ, દીવ, દમણ, એના સિવાય વાત કરીએ સુરત, નવસારી, વલસાડ, એના સિવાય પછી ઉપર આપણે જતા જઈએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, એના સિવાયના પણ મહીસાગરવાળા જેટલા પણ વિસ્તારો છે એ બધા જ વિસ્તારોમાં 25 તારીખ પછી વરસાદ જોવા મળવાનો છે. ખાસ આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હવામાનની પરિસ્થિતિની વાત કરીએ તો ભારે વરસાદ જોવા મળી શકે છે. જો કે એવું નથી કે બધી જ જગ્યાએ ભારે વરસાદ જોવા મળી શકે છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે અમુક વિસ્તારમાં ભારે વરસાદ છે જોવા મળી શકે છે. ખાલી એવું નથી કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે એવી રીતના શક્યતાઓ છે. એક માહિતી એવી રીતના પણ સામે આવી છે કે આજથી એટલે કે 23 તારીખ પછી રાજસ્થાન અને કચ્છમાં વરસાદ છે એ વિદાય લે એવી સંભાવના છે. જો કે હવે ક્યારે શું થશે, કેમ થશે તો જોવાનું રહેશે. આ વરસાદની જો વિદાયની જો વાત કરીએ તો ઓક્ટોબર મહિનાની શરૂઆતના સમયમાં 1 થી 3 કે 4 તારીખની અંદર ચોમાસું વિદાય લે એવી સંભાવનાઓ છે. જો કે હજુ પરફેક્ટ માહિતી નથી ખબર પડી કે ક્યારે વરસાદ છે એ વિરામ લેવાનો છે. બાકી અત્યાર સુધીની વાત કરીએ આ 5 દિવસની, તો આ 5 દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ મહિનાની જો વાત કરીએ તો શરૂઆતમાં વરસાદ જોવા મળ્યો હતો, વચ્ચેથી પછી ઢીલું થઈ ગયું છે અને અત્યારની જો વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં ક્યાંય વરસાદ જોવા નથી મળતો, પણ 25 તારીખ પછી પરિસ્થિતિ બદલાઈ જવાની છે. ઘણા બધા હવામાન આગાહીકારો છે એમણે પણ માહિતી આપી હતી કે આ મહિનાના અંતમાં એટલે આ સપ્ટેમ્બર મહિનાના અંતમાં વરસાદ છે એ જોવા મળવાનો છે. પણ એ સિવાયની અત્યારની વાત કરીએ એ વરસાદ છે એ જોવા મળવાનો છે. અને સૌથી વધારે લોકોને માહિતી શું જોઈતી હોય છે કે નવરાત્રિ જ્યારે આવે છે ત્યારે વરસાદ આવવાનો છે કે નથી આવવાનો. તો સંભાવના એવી શક્યતાઓ જો જોઈએ તો એવી બધી નથી કે નવરાત્રિના સમયે વરસાદ આવશે, કારણ કે ચોમાસું છે એ પૂરું થઈ જવાનું છે અને નવરાત્રિની શરૂઆતના સમયમાં લગભગ એકાદ દિવસમાં જો કદાચને વરસાદ વરસે, 1-2 દિવસમાં તો વરસી શકે છે, પણ એના પછીના દિવસોમાં વરસાદ વરસે એવી શક્યતાઓ શૂન્ય સમાન લાગી રહી છે. તો આપણે વાત કરીએ કે શા માટે છે એ ચોમાસું જોવા મળી શકે છે ગુજરાતમાં. અત્યારે વિંડીના માધ્યમથી જોઈ લઈએ કે આ આપણને આ જેટલો પણ વિસ્તાર દેખાય છે, ધનબાદવાળો અને બાંગ્લાદેશની બાજુવાળો અને પશ્ચિમ બંગાળવાળો, આ બધી જગ્યાએ અત્યારે અહીંયા ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે અને અહીંયા ધનબાદ બાજુ ખૂબ જ વધારે વરસાદ છે જોવા મળી રહ્યો છે. આ આપણે અરબ સાગર છે, નીચે અહીંયા હિન્દ મહાસાગર છે અને અહીંયા બંગાળની ખાડી છે. હવે આ બંગાળની ખાડીમાં જો આપણે જોઈએ તો અત્યારથી 24 કલાક પછી સિસ્ટમ બનવાની છે. એ એક નહીં પરંતુ બે સિસ્ટમ બનવાની છે અને બે સિસ્ટમ શું થવાની છે, ભેગી થવાની છે અને ભેગી થઈને મોટી સિસ્ટમ બની શકે છે, સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે અને એના જ કારણે ગુજરાતમાં ક્યાંક વરસાદ વરસી શકે છે એવી રીતના સંભાવના દેખાડવામાં આવી રહી છે. આ તમે જોઈ શકો છો વરસાદની પેટર્ન કઈ રીતના બદલાઈ રહી છે. આ આવતીકાલની પરિસ્થિતિ છે, આ જોઈ શકાય છે. પવન છે એ રીતના અહીંયા પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ બધા જ વિસ્તારોમાં જઈ રહ્યો છે અને એના કારણે ચોમાસું જો વરસાદ જો આ મુંબઈના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને એના સિવાય મધ્ય ગુજરાતના વિસ્તાર, સૌરાષ્ટ્રમાં અહીંયા આપણે જોઈએ બોટાદવાળા વિસ્તારમાં, ભાવનગરવાળા વિસ્તારમાં, ગીર સોમનાથવાળા વિસ્તારમાં, સુરેન્દ્રનગરવાળા વિસ્તારમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ભાવનગર, ભરૂચ આ બધા જ વિસ્તારો એવા છે, અંકલેશ્વર સિવાયના, કે જ્યાં વરસાદની સંભાવનાઓ છે. આપણે 26 તારીખનો ડેટા જોઈ રહ્યા છીએ એટલે અહીંયા જો દક્ષિણ ગુજરાતમાં 26 તારીખે કવર કરી લેવામાં આવે છે એટલે 25 તારીખ પછી આખા વરસાદની પેટર્ન છે એ બદલવાની છે અને 25 તારીખ પછી જો જોઈ શકાય છે. આ કેટલી તારીખ છે? 26 સિવાય અત્યારે હવે 27 તારીખ આવી ગઈ. દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાડવામાં આવી રહી છે. અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અને ક્યાંક વરસાદ છે જોવા મળી રહ્યો છે, પરંતુ આ વિસ્તારમાં વરસાદ છે એ વિદાય લેવાનો છે
અત્યારે ગુજરાતની વાત કરીએ તો કચ્છ વિસ્તારમાં આગામી થોડા દિવસોની અંદર વરસાદ વિદાય લઈ શકે છે અને આ વરસાદની પેટર્ન જોઈ શકાય છે કે કઈ રીતના બદલાઈ રહી છે. તો આથી વરસાદની તમામ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. હવામાનને લગતી તમામ અપડેટ અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી આપતા રહેતા હોઈએ છીએ. એટલે જો આ વિડીયો તમે ખેડૂત ભાઈઓને મોકલશો તો વધારે સારું રહેશે, કારણ કે એમને વરસાદની માહિતી છે એ જોઈતી હોય છે. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, લાઇક, ફોલો, શેર નથી કર્યું તો પછી કરી આપો એવી નમ્ર અપીલ છે. ફરીવાર મળીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.